નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું નવી શિક્ષણ સહાયક ભરતીની પણ જાહેરાત આવી છે અને સાથે સાથે પ્રાથમિક શાળાઓમાં ઓપન ઇન્ટરવ્યૂ દ્વારા જે મિત્રોએ ટેટ કે ટાટની પરીક્ષા આપેલ હોય અથવા તો ન આપેલ હોય તો પણ મિત્રો ભરતીની જાહેરાત આવી છે। સાથે સાથે તમે પીટીસી, બીએડ, એમએડ જેવી ડિગ્રી મેળવેલ છે અને અત્યારે તમે બેરોજગાર છો તો ચોક્કસ આ વિડીયો અંત સુધી જોજો। તમને ઘણી બધી જે શાળાઓ હોય છે, ખાનગી શાળાઓમાં તમને સારી એવી જોબ મળી રહેશે અને આપણે નિયમિત ભરતીના વિડીયો બનાવતા હોઈએ છીએ એટલે તમારા જિલ્લાનો વિડીયો પણ આપણે મૂકશું અથવા તો મૂકેલો હશે તો તમે આપણા પ્લેલિસ્ટમાં પણ ખોલી અને જોઈ શકો છો। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલા આપણે ખાલી જગ્યાની વિગતો જોઈ લઈએ તો નીચે મુજબનો શૈક્ષણિક સ્ટાફ જોઈએ છે, ઓપન ઇન્ટરવ્યૂ છે અને ગુજરાતી માધ્યમ છે। સૌથી પહેલા એમએસસી બીએડ અને બીએસસી બીએડ કરેલ હોય તો મિત્રો મેથ્સ, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી અનુભવી શિક્ષકો, મેથ્સ, કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી અનુભવી ટ્યુટર માટેની ખાલી જગ્યાઓ છે। એના પછી બીએ બીએડ કરેલ હોય તો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાનની ખાલી જગ્યાઓ છે। એના પછી એમએ બીએડ કરેલ હોય તો હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, મનોવિજ્ઞાન, ભૂગોળ અને સમાજશાસ્ત્રની ખાલી જગ્યાઓ છે। એના પછી એમકોમ બીએડ કરેલ હોય તો એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર, બીએ, પછી એના પછી એસપીસીસી અને અર્થશાસ્ત્રની ખાલી જગ્યાઓ છે। એના પછી પીટીસી, બીએ, બીએસસી બીએડ કરેલ હોય તો પ્રાઇમરી વિભાગના બધા જ વિષયની ખાલી જગ્યા છે એટલે કે 1 થી ધોરણ 8 સુધી। એના પછી બીએ બીકોમ કરેલ હોય તો પ્રી પ્રાઇમરી વિભાગના બધા જ વિષયની ખાલી જગ્યા છે। એના પછી એટીડી અથવા તો ફાઇન આર્ટનો કોર્સ કરેલો હોય તો ધોરણ 1 થી 9 માં ચિત્રના વિષય માટે ખાલી જગ્યા છે। એના પછી તમે સીપીએડ, ડીપીએડ અથવા તો બીજીડીસીએ કરેલ હોય તો યુપીટી તથા કોમ્પ્યુટરના શિક્ષકની ખાલી જગ્યા છે। એના પછી અનુભવી આચાર્યની પણ ખાલી જગ્યા છે અને ફ્લોર હેડ માટેની પણ અનુભવી હોવા જોઈએ એમની ખાલી જગ્યાઓ છે। એમના પછી આગળ વાત કરીએ તો ઓફિસ માટે ક્લાર્ક અને રિસેપ્શનિસ્ટની પણ ખાલી જગ્યા છે। સફાઈ કામદાર, એના પછી ડ્રાઈવર કે જે સ્કૂલ બસ ચલાવી શકે અને અનુભવી જરૂરી છે। કોમ્પ્યુટર ઓપરેટર માટે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ટાઈપિસ્ટના જાણકાર। તો ઉપરોક્ત લાયકાત ધરાવતા તમામ ઉત્સુક ઉમેદવારો 4/2/2024 ને રવિવારના રોજ સવારે 8 થી 12 કલાક અથવા તો સાંજે 4 થી 8 માં ઓપન ઇન્ટરવ્યૂ માટે અરજી તથા પ્રમાણપત્ર સાથે ઉપરોક્ત સ્થળે તમારે સમયસર હાજર રહેવાનું છે। વાત કરવામાં આવે તો મિત્રો સંકલ્પ વિદ્યાલય મોડર્ન ક્લાસીસ પાસે 80 ફૂટ રોડ સુરેન્દ્રનગરની જે આ સંસ્થા માટે 2024 અને 25ના નવા વર્ષથી જે સ્કૂલો શરૂ થશે એમાં નીચે મુજબના શૈક્ષણિક સ્ટાફની ભરતી આવેલ છે। તો હવે જોઈએ મિત્રો શિક્ષણ સહાયક માટેની ભરતી। શિક્ષણ સહાયકની 2 ખાલી જગ્યાઓ છે જેમાં શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમાંક 3 મહિલા માટેની એમએ બીએ ટાટ ટુ પાસ હિન્દી વિષય માટે। એના પછી શિક્ષણ સહાયક સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એમએ બીએ ટાટ ટુ પાસ સમાજશાસ્ત્ર માટેની ખાલી જગ્યા છે। નિમણૂક પામેલા ઉમેદવારો આશ્રમ શાળા ઉપર તમારે ફરજિયાત હાજર રહેવાનું છે તેમજ કોમ્પ્યુટરની પરીક્ષા પણ તમે પાસ કરેલ હોવી જોઈએ। નીચે જોઈ શકો છો તમને અરજી કરવાનું સરનામું પણ આપેલું છે। આચાર્ય શ્રી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ફાંગિયા, મુકુ ફાંગિયા, તાલુકો દેવબારિયા, જિલ્લો દાહોદ અને અહીં તમને પ્રમુખશ્રીનું પણ જે એડ્રેસ આપેલું છે। તો જે પણ મિત્રોને અરજી કરવી હોય 3 તારીખની જાહેરાત છે અને તમે 15 દિવસની અંદર જે નીચેનું સરનામું છે તેમાં આજે અરજી કરી શકો છો અને તમામ પ્રમાણપત્રોની નકલ પણ તમારે સાથે અરજી કરવાની છે। આરપીએડીટી પોસ્ટ ઓફિસમાં તમે અરજી કરી શકો છો। બીજી મિત્રો એક શિક્ષણ સહાયકની જાહેરાત છે જેમાં શિક્ષણ સહાયકની એક ખાલી જગ્યા છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જેમાં બીએસસી બીએ ટાટ 1 પાસ હોય તો ગણિત વિજ્ઞાન માટેની ખાલી જગ્યા છે। ધોરણ 9-10 માટે શિક્ષણ સહાયકની જે જગ્યા માટેની જે ભરતી આવી છે તો એમાં પણ તમે જે અરજી કરી શકો છો અને જોઈ શકો છો સંપૂર્ણ નિયમો 10 દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે। અરજી કરવાનું સંપૂર્ણ સરનામું જોઈ શકો છો। અહીંથી તમે સરનામું લઈ અને આરપીએડીથી 10 દિવસની અંદર જે મિત્રો બીએસસી બીએડ અને ટાટ 1 પાસ હોય તો ગણિત વિજ્ઞાન માટે આશ્રમ શાળામાં કાયમી શિક્ષકોની ભરતી છે તો એમાં તમે અરજી કરી શકો છો। તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।